જી બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની અંદર એકતા કમિટી તરફથી 40 સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવ્યો એના અંદર ઉપસ્થિત રહેવાનો મને ઇત્તેફાક થયો। માશાલ્લાહ બહુ સારું આયોજન અને વ્યવસ્થિત તરીકાથી આયોજન કરવામાં આવ્યું અને અત્યારે સમાજની અંદર સૌથી વધારે જે વસ્તુની જરૂરત છે એક ગામવાળાઓએ બધા મળીને એનો એક અહમ મશવરો કર્યો અને આજે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું। હું આ કમિટીને હું મુબારકબાદ આપું છું કે જેમણે આ જે બેડો ઉઠાવ્યો અને આ જે મુહિમ ચલાવી કે અલ્લાહ તાલા આ બેડા અને મુહિમને હંમેશા માટે કાયમ રખે। આ બીજો સમૂહ લગ્ન છે વિરોચનનગર મુકામે એકતા ટ્રસ્ટ સમૂહ લગ્ન કમિટી તરફથી બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નની અંદર કુલ 39 જોડા દુલ્હા દુલ્હને પ્રભુતામાં પગલાં માંડ્યા। આ દિવસે વિરોચનનગર તેમજ આસપાસના ગામના આગેવાનો તેમજ મારી મા બહેનોએ આ સમૂહ લગ્નના સ્થળે આવીને સમૂહ લગ્નની સ્થાનમાં વધારો કર્યો છે। આ સમૂહ લગ્નની અંદર અમારા નબી પાક સલ્લમ ની જે સુન્નત છે, જે શરીયત છે એના મુતાબિક દરેક જોડાની નિકાહ કરવામાં આવી। આ નિકાહ બાદ ઉમર શાહ બાવાની દરગાહના મેદાનમાં દરેક ગામના માણસો આવવાવાળા મહેમાનોની દાવત કરવામાં આવી। આ દરેક કામ પાછળ ગામના જે સખીદાતાઓ છે, ગામના આગેવાનો છે, ગામના નવજવાનો છે અને ગામના બુઝુર્ગોની દુઆ છે। ખરેખર આ જે સમૂહ લગ્નના દ્વારા સમાજની અંદર, ઘરની અંદર જે નિકાહને લગતા, લગ્નને લગતા જે કુરિવાજો અંદર ઘૂસી ગયા છે એ કુરિવાજો ઘરમાંથી, સમાજમાંથી, ગામમાંથી નીકળે અને લોકો ખોટા ખર્ચથી બચે અને ખોટી તકલીફોમાં ના આવે એ હેતુથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। આમ જનતાને આપ શું મેસેજ આપવા માંગો છો? આમ જનતાને મીડિયાના માધ્યમથી હું એ મેસેજ આપવા માંગુ છું કે દરેક સમાજની અંદર લગ્નને લગતા, શાદીને લગતા જે પણ કુરિવાજો હોય એ કુરિવાજોને બંધ કરી દરેક સમાજે પોતાના સમાજના આગેવાનો અને સમાજને ભેગો કરી લગ્નની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ।